Auzubillahi minasyaitonirrajim. Bismillahirrahmanirrahim. Ulama Ikram, président AFED, président Tana Jamat, Hajrin et Mefil, salamun alaikum. પહેલું તો પુરુષો આપે આપણા ઇમામને જે આજનો 12 દિવસ છે રાત છે કે આપણે દુઆમાં પસાર કરે તો અલ્લાહ આપણી ઇબાદતને કબૂલ કરે. પ્રમુખ સાહેબ, પહેલું તો તમારો આભાર, તમારો સાથ, તમારું ભાષણ અમીને દિલમાં અમીને જોશ આવે છે કે અમારા સાથે કોઈ છે. અલ્લાહનું શુકર માનું છું કે મને ફરીવાર મોકો દીધો છે સેવા કરવાની, ને તમારો પણ આભાર કે તમે મને ભરોસો કરીને તમે પાછા મને આ મોકો દીધો છે તમારી સેવા કરવાની. મને જરાક યાદ અપાવવું છે કે જે કામ થઈ ગયું છે આપણા કોમમાં. આપણે assurance maladie lancé કર્યા, બધાય તો નહીં détail કરું, પણ juste quelques projets. જે આપણે assurance maladie કર્યા એમાંથી આપણને amélioration કરવાનું છે ને જે ભૂલ થઈ ગઈ હોય એ આપણે સુધારે. આજે એ assurance maladie થકી આપણા કોમ ઘણા આમાંથી prise en charge થઈ ગયું. તો એમ ના થાય કે આપણા આભ્યુને લીધે આખી કોમનો બગાડો થાય. તો મને એમ જ તમારું ધ્યાન ખેંચવું છે કે attention, આમ assurance maladie જો આપણને ખપે કે દર વર્ષે રિન્યુઅલ થાય ને જ્યારે જરૂરત હોય ત્યારે કોમને કામ આવે તો તમે ધ્યાન રાખો. પેલું એને બીજું, આપણને AFED assurance vie ફિનાન્સે કરવા તૈયાર હતા, પણ dommage કે આપણને એમાંથી સબસ્ક્રિપ્શન ના મળ્યા. 3 કે 4 dossiers મળ્યા હતા. એક બોલમાં તમને કહું કે vous n'avez rien à perdre, vous avez tout à gagner. તમને કહું કે તમે મફત કરાવો, ખુદા ના કરે મરું તો બરક છે. તો આજે કોકને કાંઈક થઈ જાય, ઇન્તેકાલ થઈ જાય તો એની ફામી માટે તો કાંઈ ફાયદો થાય? તમને કોઈને પૈસા ભરવાના નથી તો શું કામ તમે નથી કરતા? તો હજી તમે બધાને encourage કરું છું કે તમે જો બ્યુરોમાં દોષીએ લઈ આવો ને સબસ્ક્રિપ્શન કરો. એના કન્ડિશન છે કાંઈ નથી. AFED prise en charge કરવા તૈયાર છે ને આક્ષિયામે કરવા તૈયાર છે. બીજું, તમે આવટાણે જોયા છો બારે ટેબલ છે, consultation 360 degrés. કોમ સવાલ કરવામાં પૂછશે આ તો રેસન્સમાં દરરોજ માટે થાય છે, પણ ફાયદો શું છે? આ consultation 360 degrés આપણી જે કોમિટી એન્ટરપ્રાઇઝ છે ને એ લોકો મેં કર્યું છે. બહુ ઇમ્પોર્ટન્ટ છે આમાં પાર્ટિસિપેટ થવું. શું કામ ઇમ્પોર્ટન્ટ છે? કારણ કે હરેક આપણા આપણે ડિસિઝન લઈએ છીએ, આપણને ખબર નથી કે આપણી કોમની શું જરૂરિયાત છે. આપણે જે મને ખપે છે એ હું કરું છું, પણ એસ કે માજોર પાર્ટી કોમને એ ખપે છે? આપણા બચાવોને શું જરૂર છે? કેવા પડાવવાવાળા તેડાવે, ક્યારે મજાલીસ કરવી, કેમ કરવું, કેટલા ભણેલા છે આપણા, શું કામ કરે છે, જે ધંધાવાળા છે એ લોકો અમને આપણે કેમ એદે કરે. તો આમાં તમે તમારું પાર્ટિસિપેશન એકદમ ઇમ્પોર્ટન્ટ છે. ને હું મલ્ટીમીડિયાને કહીશ, માંગણી કરીશ કે એનો વિડીયો પ્રોજેક્ટ કરે s'il vous plaît. આજે અમો અમારી કન્સલ્ટેશન 360 ડિગ્રી આગળ વધારી રહ્યા છે. મકસદ એક જ છે, એકબીજાને આપણે સારી રીતે સમજી શકીએ, આપણી સિચ્યુએશન અને besoinને ઓળખીએ અને આપણી શક્તિઓને સામે લાવી શકીએ. આ démarche થકી અમોને વધુ સાચી અને તાજી ઇન્ફોર્મેશન મળી શકશે. ખાતરી રાખજો કે આ બધી ઇન્ફોર્મેશન બિલકુલ અમાનત તરીકે રહેશે અને ફક્ત સમાજના કામ માટે જ ઉપયોગમાં લેવામાં આવશે.
કુટુંબના વડીલ ઓરતો અને ખાસ કરીને જવાનો તમારા દરેક જવાબ ઇમ્પોર્ટન્ટ છે તો હલો સાથે મળીને આપણે ભાગ લઈએ અને આપણી કોમનું ફ્યુચર વધારે મજબૂત અને બહેતર બનાવીએ શુક્રિયા બીજું આપણું રેસન્સમાં થવાનું છે વર્લ્ડ ફેડરેશનનો એ તમે સાંભળ્યું હશે વન આઈડી તમે એમાં વળી અજબ થશો કે વળી આ બીજું શું છે હમણાં આપણે કોન્સલ્ટેશન કર્યા 360 ડિગ્રી ને વળી પાછું આ વન આઈડી આવશે નહીં એનો મકસદ નોકો છે એનો મકસદ વર્લ્ડ ફેડરેશન કરે છે કાર્ડ d'identité ખોજા માટે આખી દુનિયા માટે આપણી બીજી કોમમાં છે એના માટે આપણા જેમ જ આખી દુનિયામાં જેટલા ખોજા છે એ લોકોની એક કાર્ડ d'identité રેસન્સમાં થઈ જશે તમે જે દુનિયામાં જાઓ તમે ખબર પડી આવશે કે અહીંયા ખોજાનું ઓલું છે તમે એ દેખાડી તમે જ્યાં જવું હોય બેસ કાં તમે લોકોને તરફ થઈ જશો ને ઇન્શાલ્લાહ આપણે દુઆ એ કરીએ કે એ લોકો મહેનત કરશે ઇન્શાલ્લાહ કે આપણે વિઝાનો બંદોબસ્ત થઈ જાય જ્યાં આપણે મુલ્કમાં આપણે ઝિયારત કરવા જઈએ છીએ તો donc c'est pas un doublon બીજું ઇસ્કોલ માટે તમને ઇસ્કોલ બાબત માટે પ્રમુખ સાહેબ તો બોલ્યા પણ એનું તમને જરાક અવાન્સમાંનું તમે દેખાડો મિલ્કી વેજા જો તમે ફોટા પ્રોજેક્ટ કરી શકો તો s'il vous plaît આવા ટાણે આપણી ઇસ્કોલ લગભગ ગ્રોઝ ઓવર fin août સુધી ઇન્શાલ્લાહ થઈ જશે આવા ટાણે જે કોમિટી એકેડેમિક છે માશાલ્લાહ એ લોકો બધે નૈરોબી આવ્યા હતા એ લોકો મેં અવાન્સે થઈ છે pour le choix du programme આ સ્કૂલનું કન્સ્ટ્રક્શનમાં આપણને પૂરો સાથ છે આફેદનો ને અમને આભાર છે પ્રમુખ સાહેબ આફેદ વર્લ્ડ ફેડરેશન એ લોકોનો ભાગ લીધા છે એ સિવાય એને આફેદે ડોનેટરે ગોઈતા છે લગભગ $4.5 લાખ à hauteur de $450,000 તો પ્રમુખ સાહેબ તમારો ઘણો આભાર આનો ને બીજું આપણા અહીંયા ડોનેટરે પણ ખુલ્લી કાર્ટ બ્લાન્ચ ચેક en blanc આપણે લીધું છે કે આપણે આ પૂરો પ્રોજેક્ટ કરી શકીએ ને પણ હજી અમને કોમની આશા છે કે તમે બધાય પાર્ટિસિપેટ થાઓ આ આપણી સ્કૂલ છે ને આ સ્કૂલ તમે એમ ના લેજો કે જે આપણે કરી છે ને એમ નથી કે નથી સારી પણ આપણે on cherche une école d'excellence આપણી બધાની ઓલાદ અહીંયા જ આવી ખપે ને અહીંયાથી ça doit être une fierté કે એક reconnue સ્કૂલ કે બધાને મન થાય કાલે કે જેમ અમેરિકન સ્કૂલમાં જાય છે ના અમે અહીંયા પ્લાસ કરે છે આપણું défi એ છે et garder l'éthique બીજું મને તમારા પાસે માંગણી કરવી છે આ કમિટી હવે ઊભી કરવામાં આવશે મને ખપે છે કે જવાનિયાઓ લોકો પાર્ટિસિપેટ થાય આપણી જુદી જુદી કમિટી છે મરીઝ એજ્યુકેશન તબલીગ સોશિયલ આઈટી juridique et finance s'il vous plaît છોકરીઓ છોકરાઓ તમે આવો અમને સાથ દો અમને એકદમ જરૂર છે ને આ કાલે કોમના તમે આ વડીલો થશો તો આજે તમે પાર્ટિસિપેટ થાઓ તમે જો તમે અમને ભૂલ સુધારશો ને તમને શું જરૂર છે તો અમારી આંખ ઉઘડશે કે તમે શું જરૂર છે કે આપણે શું સાથે કરી શકીએ ને ઇન્શાલ્લાહ આપણને મોકો મળે કે એક દેબાઈ કરી શકીએ કે આપણે એકબીજાનો જે કંઈક પોઈન્ટ હોય તો આપણે એકબીજા ખુલાસો કરે પ્રમુખ સાહેબ કહી ગયા ખુમ્સ અને ડોનેશન આ ખુમ્સ આપણે અહીંયા સેન્ટ્રલાઇઝે કરીએ ને ડોનેશન તો આપણે શું કરી નથી શકીએ આપણા પાસે એક ભાઈઓ ધંધા વગર ના હોય આપણે બધાને અલ્લાહની મહેરબાની છે પણ જો આપણે અહીંયા સેન્ટ્રલાઇઝે કરીએ તો આપણે આ બધું રસ્તા આપણા ઉઘડે ને હજી તમને કહું છું જે કોઈની શંકા હોય બ્યુરોમાં હિસાબ કિતાબ જોવા હોય ને કંઈક સવાલ હોય રિમ્યુરમાં તમે ના જાઓ
આને આમ કીધું ને આને આમ કીધું છે કે તમે આમ વાપરો છો, s'il vous plaît તમને કાંઈ પૂછવાનું હોય તમે બ્યુરોમાં આવીને પૂછી જો, જે હિસાબ જોવો હોય. તમે મને મેં સાંભળ્યું છે કે અમે હિસાબ નથી દીધા. કોણે તમને કીધું છે કે કોઈ આવ્યું છે ને હિસાબ નથી મળ્યા? જી કે મને હિસાબ નથી મળ્યો મારા પાસે આવે. હું દેફીએ કરું છું. જી કોઈ કહી શકે કે આવ્યું છે ને એને હિસાબ નથી મળ્યો. બસ આ મોટી રાત છે, જાજો ટાઈમ નહીં લો, માફ કરજો. બસ દુઆ કરે કે આપણી ઇબાદતને કબૂલ કરે ને આપણે મहरूમોને બધાને જન્નત નસીબ કરે ને આપણા ઓલા બધી જગા છે સલામતમાં રાખી ઇન્શાઅલ્લાહ.